નમસ્કાર દર્શક મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અહીંયા પીજીવીસીએલ દ્વારા અહીંયા તેનો સેકન્ડ એલોટમેન્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવી અપડેટ મળતી રહે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અહીંયા પીજીવીસીએલ દ્વારા તારીખ 3/1/2025ના રોજ અહીંયા છે બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી ગયા છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો સદર ભરતી માટે પ્રકાશિત કરવામાં આવેલ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ માત્ર આવવાથી કોઈપણ ઉમેદવાર નોકરી માટેનો હક કે દાવો કરી શકશે નહીં। તો ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે કંપનીના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉમેદવારની યોગ્યતા બાબતે કે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં નિમણૂક માટેનો કોઈ અધિકાર રહેશે નહીં। એટલે કે મિત્રો, તમારા દસ્તાવેજમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં તમને નિમણૂક માટેનો અધિકાર રહેશે નહીં। પછી મિત્રો, એક સરખા માર્ક્સ ધરાવતા ઉમેદવારના કિસ્સામાં ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવે છે। પછી મિત્રો, આ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારોએ તારીખ 6/1/2025 બપોરે 1 વાગ્યા સુધીમાં જે વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરી રૂબરૂ જઈ અને સ્થળ પસંદગી માટેનો નિયત કરેલ પત્રક ભરી અને આપવાનું રહેશે। જો સદર પત્રક રજૂ કરવામાં નહીં આવે તો તે ઉમેદવારની ફાળવણી આખરમાં ખાલી પડેલ જગ્યા પર કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, તમારે આ લિસ્ટમાં જે ઉમેદવારને નોકરી માટે બોલાવે છે, એટલે કે જેનું નામ મેરિટ લિસ્ટમાં છે, તેમને જ્યાં તે પોલ ટેસ્ટ આપી હોય ત્યાં તેમને રૂબરૂ જઈ સ્થળ પસંદગી માટેનું ફોર્મ ભરવાનું રહેશે। અને જો મિત્રો તે ફોર્મ ભરવામાં નહીં આવે તો તેમની ફાળવણી આખરે ખાલી પડેલ જગ્યા પર કરી દેવામાં આવે છે। તો મિત્રો, અહીંયા ખૂબ જ સરસ મજાની જાહેરાત છે। તો મિત્રો, અહીંયા વાત કરીએ તો મિત્રો, ટોટલ કેટલા ઓર્ડર નીકળ્યા છે તે વાત કરીશું। પણ પહેલાં કે સૌથી હાઈઝ માર્ક 86%થી મેરિટ ચાલુ થયું છે UR-EWSનું। તો મિત્રો, અહીંયા અને કેટલા ઓર્ડર છે તે જોઈ લઈશું। તો મિત્રો, ટોટલ ઓર્ડર છે તે 137 ઓર્ડર નીકળેલ છે। તો મિત્રો, જે લોકોના ઓર્ડર આવ્યા છે તેમને બધાને બેસ્ટ ઓફ લક। અને જો મિત્રો તમારે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, તેમાંથી તમે જોઈન પણ થઈ શકો છો। અને મિત્રો, અહીંયા એસટીનું મેરિટ છે તે 73% અટકેલ છે। અને મિત્રો, હવે પછીનો કદાચ ત્રીજો રાઉન્ડ નીકળે તો ત્યાંથી શરૂઆત તેની થશે। તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો મિત્રો લોકોને એલોટમેન્ટ મળી ગયેલ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો।